જ નીકળી જાય. એટલે તમે કોઈ પણ નાગરિક હવે મારી યાર આ ભાષામાં નહીં વાત કરો, કઈ ભાષામાં તમારી યાર વાત કરવાની? તમને કોઈ માણસ આવીને પ્રેમથી પૂછે નહીં પુલનું કામ શું થયું, રસ્તાનું કામ શું થયું? તો મારી યારે મગજમારી નહીં. જ્યારે જનતાના કામ કરવાની વાત આવે, જનતા સવાલ કરવા આવે એટલે તમારે ઉદ્ધાતાઈ ભર્યું વર્તન કરીને કે મારી યાર આ ભાષામાં વાત ને કેમ તમને જવાબ દેવાનો જવાબ દેવા નથી થતો. મારે અત્યારની વાત નથી, પહેલાની વાત છે બેન. આ મેડમ સાહિબાને પૂછવા જાય છે કે મેડમ કેમ રસ્તો નથી બનતો, કેમ પુલનું કામ નથી થતું, ત્યારે મેડમ સાહિબાને ગુસ્સો આવી જાય છે. હું મગજમારી નથી કરતો બેન, હું પ્રેમથી જ વાત કરું છું ને. બધા લોકો છે, હું ક્યાં ભાઈ કઈ બોલ્યો? સરકારના પૈસા પર તાકડ ધંધા કરવા, એસી હોય તો એસી ચાલુ કરીને બેસવું, લાઇટ ચાલુ કરીને, પંખો ચાલુ કરીને બેસવું, ફાઇલ થપ્પા મારે બીજું કામ છે. એટલે આ કામ મહત્વનું નથી મેડમ. કામની જ ઉઘરાણી કરી છે ને, 1,00,000% તમારી પાસે કામની ઉઘરાણી થાય. જો આપણા દેશના પ્રધાનમંત્રી પાસે પણ કામની ઉઘરાણી આપણી જનતા કરતી હોય તો તમારે તો 1,00,000% કામનો જવાબ દેવો પડે. જુનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકાના લાગોદરા ગામ નજીક એક બ્રિજ બની રહ્યો છે. આ કેટલા સમયથી 8 વર્ષથી બ્રિજ બની રહ્યો છે. 8 વર્ષથી પુલનું કામ અધરતાલ છતાં પણ કર્મચારીઓ બેદરકાર છે. જુનાગઢના લાગોદરા ગામે પુલ ન બની શકતા ગ્રામજનોમાં ભારે રોષ છે. 8 વર્ષથી પુલનું કામ અધૂરું હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. ગ્રામજનોએ રજૂઆત કરી તો અધિકારી મેડમ જે હતા તે ગિન્નાઈ ગયા હતા. અધિકારી મેડમની તુમાખી જોઈને તમને પણ ગુસ્સો આવશે. રજૂઆત કરનારા પર જ લાલગુમ થઈ ગયા અધિકારી મેડમ. વાયરલ વિડીયોમાં અધિકારી મેડમની તુમાખીનીનો દાવો પણ કરવામાં આવ્યો છે. તાલુકા એન્જિનિયરે ન શોભે તેવું વર્તન કર્યાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. અધૂરા પુલની રોજિંદી અવરજવર મુશ્કેલ બની હોવાની પણ વાત છે. જ્યારે મુખ્યમંત્રી વહીવટી તંત્રને કહે છે કે લોકોના કામો કરો, પરંતુ અહીંયા જુઓ તમને કેવા કામો દેખા છે. ગ્રામજનોએ જ્યારે વિડીયો અમને મોકલ્યા અને વિડીયો એ વાયરલ થયા, જેની અંદર હાથ લગાડતા જ પુલમાં જે મેટલો, જે ધૂળ જેવું બધું જે છે તે નીકળતું દેખાઈ રહ્યું છે. જુઓ તમે, રજૂઆત કરનારા પર જે મેડમ હતા તે લાલગુમ થઈ ગયા, પણ એમને આ કામ નથી દેખાતું. અહીંયા કેવી રીતે કામ થાય છે? અહીંયા પગ લગાડતા જ ડામર આખે આખું નીકળી રહ્યું છે, છતાં પણ કોઈ જાતનું કોઈ તપાસ નથી કરવામાં આવી, કોઈ જાતનું કોઈ કામકાજ નથી કરવામાં આવ્યું. એક તરફ મુખ્યમંત્રી જે છે એ અધિકારીઓને કહે છે કે તમે લોકો તમારી પાસે આવે તો તમે એમને કામ કરો, એમની વાત સાંભળો. પણ અહીંયા અધિકારીની ત્યાં જાય છે તો અધિકારી તો એ દાદાગીરી કરવા લાગે છે કે ભાઈ તમારે એવી રીતે વાત ન કરવાની, તમે મને ગમે ત્યારે ફોન ન કરી શકો. દીક્ષિત જોડાય મારી સાથે. દીક્ષિત, ફરી એકવાર અધિકારી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. 8 વર્ષથી પુલનું કામ ચાલુ છે, આજ દિન સુધી એ પુલનું કામ પૂર્ણ નથી થયું. ગ્રામજનો જ્યારે રજૂઆત કરવા ગયા તો એન્જિનિયર જે મેડમ હતા એ ગુસ્સે થઈ ગયા. બસ આ જ વાંધો છે આપણી સિસ્ટમનો ભાવિક. આ જ સૌથી મોટો વાંધો છે કે તમે સવાલ પૂછવા જાઓ તો મેડમ સાહિબા એવું કહે છે કે હું તો રજા ઉપર છું, કચેરીમાં બેઠા છે, સરકારી લાઇટ, સરકારી પંખો ચાલુ છે, અને છતાં પણ એન્જિનિયર મેડમને જ્યારે ગ્રામજનો સવાલ પૂછવા ગયા હોય, લોકોને ગુસ્સો હોય ને હોવો જ જોઈએ. કારણ કે અધિકારીઓના પાપે 8 વર્ષથી પુલ નથી બનતા, રસ્તા નથી બનતા, અને કેવા બને છે તેનો સૌથી મોટો પુરાવો છે કે રસ્તાઓ તૂટી જાય છે, પહેલા જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે, અને છતાં પણ જ્યારે ગ્રામજનો આ મેડમ સાહિબાને પૂછવા જાય છે કે મેડમ કેમ રસ્તો નથી બનતો, કેમ પુલનું કામ નથી થતું, ત્યારે મેડમ સાહિબાને ગુસ્સો આવી જાય છે. મેડમ, જ્યાં ગાંધીનગર મુખ્યમંત્રી બેસે છે ને ત્યાં પણ સાહેબનો ગુસ્સો નથી આવતો, કારણ કે તે પણ પ્રજાના મતથી જીત્યા છે અને લોકો સવાલ પૂછે છે ત્યારે હસતા મોઢે જવાબ આપે છે. તો તમે કોણ છો કે જે પ્રજાને જવાબ નથી આપતા? હા, હું કહું છું કે સરકારના ટેક્સથી તમને પગાર મળે છે અને એ પગાર ઉપર તમે તાગડધીના કરો છો, અને છતાં પણ જ્યારે તમને લોકો પ્રશ્ન પૂછવા આવે તો એક વાર નહીં 1000 વાર જવાબ આપવાનો હોય. આ મેડમ સાહિબાનો તુમાખી ભર્યા જવાબ કેવો હતો ને, પેલા એ આપણે સાંભળી લઈએ. હવે એક કામ કરો, અત્યારે સાહેબ તો છે નહીં, બરાબર છે, ડિવિઝનમાં અત્યારે માથાકૂટ થઈ જાય એટલે સાહેબ નથી, બરાબર, સાહેબ નીકળી જાય. અત્યારે તમને હું એમપી આપી દઉં. હા, એટલે હું ભાવિનભાઈ જઈને બેસી લઉં. મારો નંબર કેમ બ્લોક લિસ્ટમાં નાખ્યો છે?
તો હું રજા ઉપર છું ને નથી આજે હમણાં રજા ઉપર છો એટલે ત્યારે ક્યાં રજા ઉપર તો મારી યારે મગજમારી નહીં મગજમારી મેં શું કરી મારા રેકોર્ડિંગ સાંભળ્યું બાકી મારી પાસે છે જેટલા તમને બેન ફોન કર્યા ને કોઈ જાતની મગજમારી નથી કરવાની બરાબર છે મગજમારી હું નથી કરતો ને બેન બેન કરીને બોલાવીશ તો મગજમારી કહેવાની બેન તમારો ચાર્જ છે તમને ફોન કરવો એ અમારી ફરજ છે જવાબ આપવો એ તમારી ફરજ છે હું રજા ઉપર છું અત્યારે રજા ઉપર આવશો તમે ત્યારે રજા ઉપર નહોતા ત્યારે ચાલુ ડ્યુટી હતા બેન ત્યારે ઓન ડ્યુટી હતી જવાબ દેવાનો જવાબ દેવા નથી થતો નહીં મારે અત્યારે હું રજા ઉપર અત્યારની વાત નથી પહેલાની વાત છે બેન જયારે હમણાં 10-15 દિવસ પહેલાની વાત છે આરેના લાંગોદરાનું છે બસ. અલા, આરેના હા લાંગોદરા. અમે કઈ બાબતે તમારે એને ભેજામારી કરી ઈ કયો મને પણ હું અત્યારે નવરી નથી અત્યારની વાત નથી હર વખતે તમે ઈ જ કહો બેન હું નવરી નથી હું આમ નથી તમારો અધિકાર છે કે નહીં જવાબ દેવો એ મને હા ના જવાબ જોઈએ જો મારે અત્યારે તમારી યારે મગજમારી કરવાનું હું મગજમારી ક્યાં કરું બેન હું તમને બેન કે બેન કઈ બોલાવું છું ઓફિસ આવી છું ભલે બરાબર તમે તમારા કામથી અત્યાર સુધીની મારો વાત personal mobile છે, હું ગમે ઈ કરું બરાબર અત્યારની વાત નહીં કરો ત્યારે તમને ખબર જ નથી પડતી હા? કેવી રીતના લેડીઝ સાથે કેવી રીતના વાત કાંઈ કરવી, હું બરાબર છે? કઈ તો અવરું અત્યારે તમે આવી રીતના વર્તન ન કરો. બિન વર્તન કર્યું હોય તમે અત્યારે ઓફિસ જ નીકળી જાઓ. કેમ બેન બસ કાં પછી હું હોય છે એમને જવાબ તો દેવો પડે ને બેન તમને મેં ફાઈલ પ્રોબ્લેમ તો બેન ને ખબર હોય ને એટલો સમય સુધી બેન ને મેં બધું માગી માહિતી કઈ ડેમ ઉપર જાય એટલે અરજી કરી અમે 5 અરજી કરી હજી સુધી એમાં તપાસ નથી મારે થઈ તપાસ કરવાની છે ઈ. તમારો અધિકાર તો હે ને જે તે દીપા ડિવિઝનમાં હા તો એને એમાં પણ સાહેબ સોલંકી સાહેબ એમ કહે કે તમે બેન ને મળો સોલંકી સાહેબ એમ કહે કે બેન ને મળો હા એ તો હવે આવ્યા છે તો અત્યાર સુધી બેન ને જવાબ નથી દીધા તો જવાબ દેવો બેન ની ફરજ હતી ને તો બ્લોક લિસ્ટમાં નંબર નાખવો હોય એનો કોઈ મતલબ નથી ને પર્સનલ મોબાઈલ હોય તો બેન તમારે સરકારી મોબાઈલ નો નંબર દેવો જોઈએ ને ફોન કરવાનો હોય, સરકારી ફોન હા તો તમારે એ નંબર દેવો જોઈએ ને તમારે એમ કહેવાય કે ભાઈ ચાલુ રાખો હું તમને બીજો નંબર આપું એમાં ફોન કરો મારા પ્રાઇવેટ નંબરમાં નહીં કરતા પેલી વસ્તુ અત્યારે મારી યારે મગજમારી કરો. હું મગજમારી નથી કરતો બેન હું પ્રેમથી જ વાત કરું છું ને બધા લોકો છે હું ક્યાં ભાઈ કઈ બોલ્યો હું ભલે તમારું કામ હું ખાલી જવાબ લેવા આવ્યો બેન પાસે કે બેન તમે આવી રીતે મારો નંબર બ્લોક લિસ્ટમાં નાખો મારી અરજીઓ હોવા છતાં તમે કેમ આનો કઈ તપાસ નથી કરી મારો ઉદ્દેશ એટલો જ છે ખાલી મારી અરજીઓ એ પેન્ડિંગ પડી અહીંયા અરજી નથી કરેલી, અરજી એની કરેલી. અહીંયા કરેલી છે ને અહીંયા કરેલી છે હાલો સોલંકી ભાઈ તમે વિચાર કરો કે જ્યારે પૂછવા ગયા તો કહું તો રજા ઉપર છું કાગળ લેવા આવી છું ફાઇલ અરે ગમે ઈ કરવા આવી હોય મેડમ જવાબ તો આપવો પડે ને તમારે જવાબદેહી તમારી છે જવાબદારી તમારી છે અને તમે કોઈ પણ નાગરિક હવે મારી યાર આ ભાષામાં નહીં વાત કરો એટલે કઈ ભાષામાં તમારી યાર વાત કરવાની તમને કોઈ માણસ આવીને પ્રેમથી પૂછે નહીં પુલનું કામ શું થયું રસ્તાનું કામ શું થયું આ શું થયું એટલે કદાચ તમારો વિભાગ નથી આવતો ચાલો માની લઈએ તો તમારે યોગ્ય દિશા નિર્દેશ તો ભારતના નાગરિકને આપવું પડે ને જવાબદારી છે આપણી પણ નહીં સરકારના પૈસા પર તાકડ ધંધા કરવા એસી હોય તો એસી ચાલુ કરીને બેસવું લાઇટ ચાલુ કરીને પંખો ચાલુ કરીને બેસવું ફાઇલના થપ્પા મારે બીજું કામ છે એટલે આ કામ મહત્વનું નથી મેડમ જ્યારે જનતાના કામ કરવાની વાત આવે જનતા સવાલ કરવા આવે એટલે તમારે ઉદ્ધાતાઈ ભર્યું વર્તન કરીને કે મારી યાર આ ભાષામાં વાત ને કેમ તમે પ્રધાનમંત્રી છો રાષ્ટ્રપતિ છો તે આ ભાષામાં વાત નથી એટલે કઈ ભાષામાં વાત કરે ભાઈ કામની જ ઉઘરાણી કરી છે ને 1,00,000% તમારી પાસે કામની ઉઘરાણી થાય જો આપણા દેશના પ્રધાનમંત્રી પાસે પણ કામની ઉઘરાણી આપણી જનતા કરતી હોય તો તમારે તો 1,00,000% કામનો જવાબ દેવો પડે એક ગ્રામજનોએ શું કીધું ને એ પણ તમે સાંભળો કે જ્યારે આખી ઘટના બની ગઈ ત્યારે ગ્રામજનોની વેદના શું છે ને એ પણ તમે સાંભળો હું તાલુકા ભાજપ મંત્રી ભરત સોલંકી આજે મારે એટલું જ કહેવાનું છે કે આ લાંગોદરા આરાણા રોડ બુધેસા રોડ હુસેનાબાદ રોડ જવા માટે એક જ રસ્તો છે આ ફૂલિયાની ને ડામરની હાલત અત્યારે કોઈ પણ અધિકારી આવીને એમ કહી દે 3 કિલોમીટરની અંદર ડામરમાં 300 મીટર ડામર નથી તો આ અધિકારી શ્રીઓએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એની તપાસ થવી જોઈએ અધિકારીઓની પર્સનલ પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ એટલે ખ્યાલ આવે કે કેટલો ભ્રષ્ટાચાર કર્યો 1.33 કરોડનો જે ભ્રષ્ટાચાર છે આ જેથી અમે આજ 8 વર્ષ થયા હેરાન થઈએ છીએ 8 વર્ષની અંદર આ અમારા ફૂલનું કામ પૂર્ણ નથી કર્યું એ આ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે અમે લોકો આજે દુઃખી છે એનું મુખ્ય કારણ અધિકારી જે બીનાબેન એસો હે અડિયાભાઈ છે પરમારભાઈ છે એવા તમામ અધિકારી શ્રીઓ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે અને આ રોડની પરિસ્થિતિ અત્યારે આવી ખરાબ હાલતમાં છે અમારું ફૂલ હજી અધૂરું છે તાત્કાલિક ધોરણે નવું ફૂલ બનાવવામાં આવે નવો રોડ બનાવવામાં આવે આરસીસી એવી મારી માંગ છે અને અમારા લોકોની માંગ છે ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપને એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો
ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.